ઘનશ્યામ હોય કે ઇમરાન, દરેકે પોતાની હોટલ દુકાનની બહાર નામ લગાવવું પડશે. કાવડ યાત્રા મુદ્દે યોગીનો આદેશ. 22મી જુલાઈથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે. તેની સાથે શ્રાવણ માસના પહેલા દિવસથી કાવડ યાત્રા પણ શરૂ થઈ જશે. શ્રદ્ધાળુ હરિદ્વારથી આ યાત્રાની શરૂઆત કરશે, પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશથી વિવાદ થઈ ગયો છે. યોગી સરકારે કાવડ માર્ગ પર આવતા દુકાનદારો માટે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેના નામ લખે, જેથી કાવડ યાત્રી જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે. એટલે કે હવે ઘનશ્યામ હોય કે ઇમરાન, દરેકે પોતાની હોટલ દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવી પડશે. આ બધા વિવાદો વચ્ચે સીએમ યોગીએ કાવડ યાત્રામાં કોઈ અસુવિધા ના થાય તે માટે પગલાં ભર્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાદ્ય પદાર્થોની દુકાન પર નેમ પ્લેટ લગાવવાની રહેશે અને દુકાનો પર માલિક અને તેમની ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલનું પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના આદેશથી મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ આદેશ પર પોલીસે સ્પષ્ટતા કરી છે કે પવિત્ર શ્રાવણ માસમાં ઘણા લોકો, ખાસ કરીને કાવડિયાઓ, તેમના આહારમાં અમુક વસ્તુઓ ખાવાનું ટાળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારોએ પોતાના દુકાનોના નામ એવી રીતે રાખ્યા છે કે તેનાથી કાવડિયોમાં ભ્રમ પેદા થાય છે. એટલા માટે તેને રોકવા માટે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ યાત્રાના રૂટ પર આવતી હોટેલ, ઢાબા અને ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને તેમના માલિકો અને ત્યાં કામ કરનારા લોકોના નામ સ્વેચ્છાએ દર્શાવવા વિનંતી કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.